અમદાવાદમાં રથયાત્રા પૂર્વે ઝોન 7 પોલીસ એલર્ટ બની છે। ઓપરેશન ક્લીન સ્વીપમાં 190થી વધુ આરોપીઓ પકડાયા છે। પ્રોહિબિશન અને વોન્ટેડ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। વેજલપુર, સરખેજ અને પાલડી વિસ્તારમાં સઘન તપાસ હાથ ધરવામાં આવી છે। છેલ્લા 24 કલાકમાં પોલીસની આ મોટી કાર્યવાહી સામે આવી છે। પોલીસે 43 ટીમો દ્વારા કામગીરી કરવામાં આવી છે। પકડાયેલા 22 આરોપીઓ છેલ્લા 1 વર્ષથી ફરાર હતા। 2 આરોપીઓ તો 22 વર્ષથી વોન્ટેડ હતા। ચલણી નોટ કેસનો 20 વર્ષથી ફરાર આરોપી ઝડપાયો છે। મધ્યપ્રદેશ અને ઉત્તરાખંડ સહિત 5 રાજ્યથી પકડાયા છે। ગાંધીનગર, રાજકોટ, મહેસાણાથી પણ આરોપીઓને દબોચી લેવાયા છે। રથયાત્રા શાંતિપૂર્ણ બનાવવા માટે પોલીસ દ્વારા આ સઘન આયોજન કરવામાં આવ્યું છે। ઝોન 7ની 8 પોલીસ સ્ટેશન દ્વારા અને એલસીબી દ્વારા એક કોમ્બિંગ ઓપરેશન ક્લીન સ્વીપ 2.0ના આયોજન કરવામાં આવેલ છે। એમાં 190 જેટલે આરોપીઓની ધરપકડ 24 કલાકના ઓપરેશન દરમિયાન થયેલી છે। એમાં ટોટલ 83 જેટલા જો છે જે ગુનામાં પકડવાના બાકી છે એ છે, અને એને સિવાય 5 તડીપાર, 54 NBW વોરંટ, 11 MV એક્ટ 185 અને 28 પ્રોહીના કેસીસ એના આરોપી છે। અને એમાંથી 22 જો આરોપી છે એ 1 વર્ષ ઉપરના છે, અને દો જો આરોપી છે એ 20 વર્ષના ઉપરના છે।